મારી પાછળ દેખાતા આ જે લોકો છે એ ગોધરા તાલુકાના વિવિધ શાળાઓના આચાર્ય છે। એ આચાર્યો અહીંયા શું કામ ભેગા થયા છે કે તેઓને ગોધરાના અગ્નિશામક વિભાગ દ્વારા એક વિશેષ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। ટ્રેનિંગ શું છે? તો ટ્રેનિંગ એ છે કે જ્યારે અકસ્માતે જ્યારે આગ લાગે ત્યારે આગ લાગતી વખતે આગને કેવી રીતે ઓલવાય અને કયા પ્રમાણેના ફાયર ના સાધનો તેમજ જે ફાયર એક્સટિંગ્વિશર છે એ બધા કેવી રીતે ઉપયોગ કરવા એ તમામને અહીંયા પ્રશિક્ષિત તેમને કરવામાં આવી રહ્યા છે। તમામની તાલીમ આપવામાં આવી રહી છે। આ તમામ જે છે એ ગોધરા તાલુકાની વિવિધ શાળાઓ સરકારી શાળાઓના શિક્ષક છે। આ નિર્ણય કેવી રીતે લેવાયો? તો આ નિર્ણય લેવાયો ગોધરાની કાજીવાડા ગુજરાતી શાળામાં એક બાળકીને દાઝી જવાની એક ઘટના ઘટી હતી અને એ ઘટના પછી ત્વરિત રીતે સરકાર અને જિલ્લાનું પ્રશાસન એક્શનમાં આવ્યું અને એ એક્શનના ભાગરૂપે આજે ગોધરાની ગોંદરા ખાતે આવેલી ગુજરાતી મિશ્ર શાળાના સંકુલમાં આ તમામ શિક્ષકોને આ તમામ આચાર્યોને પ્રશિક્ષિત કરવા માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। હવે આચાર્ય આમાં ટ્રેનિંગ લેશે અને ત્યાર પછી આચાર્ય પોતાના તમામ જે શિક્ષકો છે તેમને પણ આ તમામ બાબતોની ટ્રેનિંગ આપશે અને પછી એ શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને પણ આ તમામ વાતો પહોંચાડશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે અન્ય બીજી જે શાળાઓ છે તેમાં પણ કયા પ્રમાણે સરકારનો આ પ્રોગ્રામ પહોંચે છે અને કેટલા લોકો આનાથી પ્રશિક્ષિત થઈ અને આગથી બચવા માટેના ઉમદા અને સરાહનીય પ્રયાસ કરે છે। કેમેરામેન ફિરદોસ સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા। આજ ગુજરાતી મિશ્ર શાળા ગોધરા ખાતે ફાયર તાલીમ વિશેનું એક આયોજન રાખેલું છે। એમાં આગ કેવી રીતે લાગે, આગનો કેવી રીતે બચાવ કરો અને આગના જે ફાયર એક્સટિંગ્વિશર અને કેવી રીતે ઉપયોગ કરવો અને જે શરૂઆતની આગ છે તે કેવી રીતે બુજાવી એના વિશે શિક્ષકો તથા શાળાના બાળકોને આનું જ્ઞાન આપવાનું છે। આજ શાળાઓમાં આ કાર્યક્રમ કરવાના છે। શાળાઓમાં લગભગ 10 શાળાઓમાં અત્યારે કાર્યક્રમ 10 શાળાના શિક્ષકો અને બાળકો અત્યારે હાજર છે। શાળાઓમાં કાર્યક્રમ આજ છે ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડિંડોર। શું કાર્યક્રમ છે આજે? શાળા સલામતી બાબતે ફાયરનો જે ડેમા માટે અહીંયા ગોધરા તાલુકાના તમામ આચાર્યશ્રીઓને એકઠા કરવામાં આવ્યા છે અને આચાર્યશ્રીઓ સમક્ષ ફાયર વિભાગ દ્વારા ફાયર જ્યારે થાય, કોઈ આગ લાગે ત્યારે કઈ રીતે બચાવ કામગીરી કરાવી શકાય અને જે ફાયર ઇન્સ્ટિટ્યુટર છે, જે ફાયર અગ્નિશામક જે બોટલ છે એનો ઉપયોગ કઈ રીતે થાય તે અંગેનું અહીં ડેમો અત્યારે થઈ રહ્યું છે। જેમાં જ્યારે શાળામાં કોઈ આગની કોઈ ઘટના બને ત્યારે શાળા કક્ષાએ કઈ રીતે આગ બુજાવી શકાય તે માટે પહેલાં આચાર્યશ્રી તાલીમ લેશે, ત્યારબાદ શાળાના સ્ટાફને અને જે શાળા સલામતી જે બાળકો સાથેની જે એક કમિટી છે તેને પણ તાલીમ આપી અને આવા આગના સમયે આપણે કઈ રીતે આગ બુજાવી શકીએ અને આગ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકીએ તે અંગેનું અહીંયા નિદર્શન ચાલી રહ્યું છે। ભારતસિંહ સોલંકી, આચાર્ય સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા, ગોધરા।